थी वो तो बोर्ड पर देखो अमुक वस्तु स्टार्टर ના અંદર લાગશે અમુક વસ્તુ બોર્ડ ના ઉપર લાગશે આ જોઈ લે ટાઈમર પછી રિલે પછી મેગ્નેટિક કોઇલ કોન્ટેક્ટ પછી બેઝ પ્લેટ ટાઈમર એડજસ્ટ ડિસ્ક એસેમ્બલી પછી આ વોલ્ટેજ એમીટર વગેરે વગેરે અને આ ઓટો સ્વિચ છે તો હજી પહેલા આપણે કઈ વસ્તુ અનબોક્સ કરીએ તો હજી પહેલા આપણે જઈશું ટાઈમર બાજુ तो आ जो हम आप टाइमर अनबॉक्स करिए आ जो लीला कलर जो टाइमर है कोटा वाला टाइमर आप किलोमीटर ना अंदर जो कोटा हो किलोमीटर मीटर ना अंदर किलोमीटर वाला मीटर हो ना अंदर जो कोटा हो एवा आमे तो अले बाहर काढिए अपना आ रीते तो बाहर काढ दिए इंडियन स्टाइल में आमा आप किलोमीटर वाला मीटर ना जेवू हो आ ले अहिया है ना किलोमीटर वाला मीटर लागेलू हो અમારે આપણે તો ડિજિટલ જે કિસાન મિત્રોને થોડું બહુ ભણેલા હું અને આ બધું ગમતું નહીં આમ થોડું પ્રોફેશનલ દેખાડવું પોતાનું કે ભાઈ પડોશી ખેતરવાન જલાવવું હોય તો આપણે તો ડિજિટલ ડિજિટલ આવા કલરમાં આવશે સિલ્વર કલરનું અને આ જે છે ને અહીંયા દબાવશો એટલે ચાલુ થઈ જાય तो आप બધું પાવ અનપેક कर दिए का अनपैक આપણે આને પાવ પેક કરી દઈએ અને આ બે ને આપણે નીચે મૂકી દઈએ એનો મતલબ કે આ બધું પતી છે તો ચાલો આમાં આપણે ઓટો સ્વિચ અલે આ તો સીલ તો હું બીજે એક ઓટો સ્વિચ લઈ આવું તમને દેખાવા માટે કટ ના કરતા વિડિયો तो आ रही आपकी ऑटो स्विच आ जाइए आ ऑटो में पड़ी जाए बंद થઈ જાય ના મેન્યુઅલ बंद ऑटो बंद मैन्युअल तो ऑटो स्विच આપણે મોટર રક્ષક કહેવાય તો આને લગાવ જરૂરી હોય આમાં નવી લાવ્યો તો આનું હું મૂકી દઉં અને આ ખોખું નીચે મૂકી દઈએ जायज नहीं खोखું નીચે આને કિનારીમાં કરી દઈએ બસ હા તો ચાલો આને નીચે મૂકી દઈએ પછી ચાલો આમાં આપણે વાત કરીએ એલ્કોના એમ્પમીટર ની આ બે અલગ એમ્પમીટર આપણે પહેલા વાત કરીએ એલ્કોના એમ્પમીટર ની તો હજી પહેલા આને અનબોક્સ કરીએ અમુક કોઈ કોથળી ના આવે રાધાનો જેટલું આવે એના તો કોથળીએ મૂકી લઈએ ઓટો સ્વિચ રાધારે વડોદરા લખેલું હોય કદાચ રાધા વડોદરા આ બાજુ કરશે તો આરબી નો વોલ્ટેજ અને એમ્પિયર દેખાશે આ બાજુ કરશે ને આરવાય એટલે આર અને વાય નો એમ્પિયર દેખાશે પાછળની સાઈડ કશું એકદમ પ્લેન બોડી एकदम सॉलिड आवशे आ जल्दी टूटे नहीं जल्दी खराब नहीं थाय અને ડિજિટલ મીટર વોલ્ટેજ અને એમ્પિયર માટે એકદમ કેપેબલ એલ્કો કંપનીએ બનાવેલું હોય એક રબર બનાવવો એલ્કો વાળા એવું નહીં કે રાધા વાળા ખરાબ બનાવ રાધા વાળા એલ્કો કરતા જોરદાર બનાવું ઈઓની જે ઓટો સ્વિચ હોય ને એ પ્રોપરલી મેટલ ની બનાવેલી હોય નીચે બીચે પડે તો અંદરનું ભાગ ઉપરની બોડી ને કશું ના થાય નકર અમુક જે આવે ને એ ડુપ્લિકેટ હોય જેના અંદર मतलब प्लास्टिक वाली हो ना अमुक प्लास्टिक वाली आवे तो प्लास्टिक वाली વધારે ના ચાલે એ જલ્દી ઓગળી જાય ઓવર હીટ થાય તો આનો હું મૂકી દઈએ તો ચાલો રાધા અનબોક્સ કરીએ આપણે રાધાનું વોલ્ટેજ અને એમ્પિયર મીટર આ ડિજિટલ જ આવશે કોઈ અમે એવું મીટર હતા નહીં રાખતા જે કાંટા વાળું આવશે આ જો આ ડિજિટલ આ થોડું જૂનું આ જો आरबी चेक करवा माटे आ बाजू बंद करवा माटे आ आरवाई चेक करवा माटे ऊपर थोड़ी कड़क करानी स्विच जो आना तो कोथળી नहीं आपी कारण के बहुत जूनी हो आ पहेलाનું वोल्टेज અને એમ્પમીટર પણ એવું ના સમજતા કે આપડા રાધા નવો નહીં રાખતા આ રાધાનું અત્યારનું વોલ્ટેજ અને એમ્પમીટર અનબોક્સ કરી દઈએ યાર ખુલ્લું
એ ખુલી ગયો. આની સ્વિચ છે ને એ આ જાતે એસેમ્બલ કરવાની હોય. આ જોઈ લે, આ બધા વાયર આના અંદર. તો આપણે વાયરોની છેડછાડ નહીં કરીએ, કારણ કે પછી જો એકવાર છૂટા પડી જાય તો પાછા ખોખામ નહીં જાય. તો આ જોઈ લે, ઉપરથી અહીંયા 100 એમ્પિયર નો કરંટ આ ઝીલી શકો, નીચે વોલ્ટેજ ચેક કરી શકો. તો અમે આની સ્વિચ ઉપર કરશો તો આર અને વાય ચેક થયો, નીચે કરશો તો આર અને બી ચેક થયો. તો આનું મૂકી દઈએ આના અંદર પાછું બંધ થા. મારે ખુલતું એના તો બંને નતું થતું. આમાં ના બધી જેટલે બોર્ડની કીટો હતી એ બધી કીટ પતી ગઈ. અમારો હજી સ્ટાર્ટ બધું. સૌથી પહેલા આપણે મુખ્ય વસ્તુ બેઝ પ્લેટ એસેમ્બલી થી ચાલુ કરીશું. બેઝ પ્લેટ એસેમ્બલી યાર બંધ છે, હું બીજી લઈ આવું. બેઝ પ્લેટ, તમે ટેન્શન ના લે. બૂમ, ચાલો તમે બેસ્ટ પેટ આવી ગઈ. ઓ તારી ગરમી માઇક હોતા હોય મૂકવું, અવાજ ના સંભળાતો મને કહેજો. તારી બધું બગડી. તો થોડી હા મારો, હું 2 મિનિટમાં સાફ કરી દઉં. હાથ બગડેલા એમાં માઇકે બગડો. ચાલ અમારા આપણો માઇક નો આઇકન ઉપરથી રાખે આપણો અવાજ આવે તો બેઝ પ્લેટ એસેમ્બલી. નવી બેઝ પ્લેટો આ ખુલ્લી પડેલી હતી એમાં તે શોધું. આના કલર નીચે પણ બહાર હતી બધી જઈએ. તો આનો વેલકમ મૂકી દઈએ. તો આપણે બેઝ પ્લેટ એસેમ્બલીની વાત કરીએ તો આના કોન્ટેક્ટ લાગી ગયો નીચેની સાઈડમાં. તમે આના ઉપર પેલું એક્સ્ટ્રા એસેસરી જેમ કે સ્ટાર્ટરના અંદર લાઈટ લગાવી તો લગાવી શકો. આના ઉપર માઉન્ટ કરી શકો. આ માઉન્ટ સ્ટાર્ટરનું માઉન્ટ કહેવાય. નીચેથી ખુલ્લી ના નીચેથી બંધ કરી દે. જે એસએલ ઇન્ડસ્ટ્રીયલ વાળાએ બનાવી દઈએ, જે એસએલ ઇન્ડસ્ટ્રીયલ આનો વેલકમ મૂકી દઈએ. આમાં આપણા રીલે ખુલ્લી નહીં, પણ તમે બધાએ રીલે જોયેલી જ હશે એટલે નવી લેવા નહીં જઈએ. આપણો તારી ખુલ રીલે હા ચાલશે. આપણો રીલે અત્યારે લેવા નહીં લઈ આવું. નકો પછી ઉપડી જવાનું તો ભાઈ કોઈ કસ્ટમર ખરીદો નહીં એટલે આપણાનું ખાવું નહીં. તો રીલે અહીંયા આનો બનેલી છે, તમે જોઈ લો. તો રીલે નું કામ થર્મલ ઓવરલોડ રીલે. ગરમ થાય ને ત્યારે સ્ટાર્ટર ગરમ થાય ને તરત જ રીલે સ્ટાર્ટર બંધ કરવાનું. ઉનકા સ્ટાર્ટરના કોન્ટેક્ટ ઓગળી જાય. અમુક વખત અમારે એવા સ્ટાર્ટર આવેલા છે એટલું ઓવરલોડ થતું કે કોન્ટેક્ટ કીટ આખી બરીને રાખી દીધી. દરેક સ્ટાર્ટરના અંદર આવી કુલ 3 થી 4 કોન્ટેક્ટ કીટો એક સ્ટાર્ટરના અંદર. બંને સિંગલ ફેઝ હોય તો એક જ કોન્ટેક્ટ કીટની કામ થઈ જાય. એક બે અમારી આપણો મેગ્નેટિક કોઈલ ફાયર સીલ કરી રાખીએ જે એસએલ ઇન્ડસ્ટ્રીયલ બધું જ તમે ટોટલી જેટલી બ્લુ અને વ્હાઇટ કલરની વસ્તુ જોઈ આ બધું જે એસએલ ઇન્ડસ્ટ્રીયલ વાળો બનાવેલું મેગ્નેટિક કોઇલ. આ હા આપણી મેગ્નેટિક કોઇલ. મારે મેગ્નેટિક કોઇલ હોય એના કોઈ કોમ વધારે હોતું નહીં. આ સ્ટાર્ટરના અંદર લાગેલું હોય કોન્ટેક્ટ ઉપર નીચે કરવા માટે. કોન્ટેક્ટ એક બાકી તો યાર તો આના ઉપર એટલી ધૂળ પોટાવું ને મને તો સારું ફોડી નાખું. બહુ મોગમાઈ કરવા એ આ જો તમે આ હો આપણી મેગ્નેટિક કોઇલ કોન્ટેક્ટ નું ઉપર નીચે કરવા કોના બાજુ પર રાખીએ એનો એટલું કોઈ કોમ નહીં હોતું. તો આઈ હતા આપણો કોન્ટેક્ટ કીટ ઉપર આ સીલ કરી રાખો. આ જોઈ લો કેટલી મોટી પન્નીના અંદર સીલ કરી રાખો. ઓય કા બીજી એક કોન્ટેક્ટ કીટ તમે મૂકી આપો.
અહીંયા વચ્ચે લાઈન લગાડી ઈજી સીલ કરીવાના ઉપરનો આટલો ભાગ તો ખાલી મને બીજાથી લોકો અહીંથી જ કાપજો અને આ ભાગો ને કદાચ કોમ લાગી ગયો તમારે આમાં આટલો ભાગ આનો કોમ લાગવાનો પણ ના યાર આ મજબૂતીથી પેક કર્યું આમ તો આમ પ્રકોણનો ધક્કા આવે તો ખુલ્લો ના આવે મજબૂતીથી પેક કરેલું હો તો આનો સેકન્ડ પાર્ટ હું બનાય બધી વસ્તુઓનું પાવું સેકન્ડ પાર્ટ તો બધી વસ્તુઓને આપણે ઇન્ટ્રોડક્શન કરાવીશું બધી વસ્તુઓનું તો અત્યારે આ બધી વસ્તુઓ અત્યારે સમજી લઈએ પછી સેકન્ડ પાર્ટ બનાવીશું આનો તો આ જે હ ના હજુ આ બાકી છે ને હજુ આ જે ડિસ્કશન બી બાકી હે આનો તમે બેસિકલી ટાઈમર કહીએ કો મારે કટક કટક બોલતું નહીં આનું બોક્સ તો કાવું આવે આ અંદર એક મૂકેલું હોય આ જે ડિસ્કશન બધા વાળું ના આવે ચાલો ભાઈ પરસો તો બધા પડી ગયો અને આ જે હે ને આ સ્ટાર્ટર નો એક ટાઈમ પર બંધ જ કરી દે બસ આનું એટલું જ ફોર્મ એક ટાઈમ પર બંધ કરી દે ટાઈમિંગ તો બસ આનો સેકન્ડ પાર્ટ માં આપણે મળીએ હમણાં થોડી વારમાં બનાવીશું આનો સેકન્ડ પાર્ટ તો જય હિન્દ બાય